હેલો મિત્રો, કેમ છો બધા? ઓકે, ચલો ફરી પાછા આપણે ઓનલાઈન લેક્ચર માટે તૈયાર. આપણે ચાલે છે ચેપ્ટર નંબર 6. વિડીયો 1, 2, 3 પૂરા થયા. આજે ચોથા નંબરનો લેક્ચર છે. અત્યાર સુધી આપણે 3 વિડીયોમાં પ્રસ્તાવના ભણ્યા છે. 6.1માં માહિતી આપણે પૂરી કરી, પોલીન્યુક્લિયોટાઇડની શરતના પૂરી કરી. ત્યાર પછી વૈજ્ઞાનિકો વિશેની મેં તમને માહિતી આપી હતી. કેટલાક નીટના પ્રશ્નો પણ આપણે ચર્ચા કરેલા. ત્યાર પછી ડીએનએની કુંતલમય રચનાની ખાસિયતો અને પ્રસ્થાપિત પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમા સુધીનો આપણો અભ્યાસ આપણે પૂરો કરેલો. યાદ છે બધાને? તો હવે પછી જે આપણે અહીંયાથી આગળ વધીશું એ 6.1નો સૌથી મહત્વનો અને આઈએમપી ટોપિક છે, જેને હું અહીંયા ઈ વિભાગમાં આપણે આજેથી અહીંયાથી હવે ભણીશું. જે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. જે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. આ 6.1 જે છે એનો સૌથી છેલ્લો મુદ્દો છે. અને ડીએનએ કુંતલનું પેકેજિંગ 4 માર્ક્સનો પ્રશ્ન હમણાં રિસેન્ટલી માર્ચ 2020માં જે બોર્ડની એક્ઝામ લેવાઈ એમાં પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાયો. 6.1ની અંદર જોવા જઈએ તો 2 થિયરી છે. એક આપણે ગયા લેક્ચરમાં જોઈ ડીએનએ કુંતલમય રચનાની ખાસિયતો 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય. અને ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો 4 માર્ક્સની થિયરી છે. જો કે માર્ચ 2020ની પરીક્ષાની અંદર આ થિયરી પૂછાઈ છે. આ થિયરી આમ જોવા જઈએ તો મોટી છે પણ એકદમ ઇઝી છે. બીજું, આ થિયરીનું બીજું મહત્વ એ છે કે આ થિયરીમાં જેટલા પણ મુદ્દા છે ને એ બધા મુદ્દા ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાઈ શકે. સપોઝ હું તમે પહેલો મુદ્દો ના સમજાવીશ તો પહેલો મુદ્દો જો એકલો પૂછાય તો 2 માર્ક્સનો પૂછાય. બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો, બધા મુદ્દે એકબીજા સાથે કનેક્ટેડ જે મસ્ત થિયરી છે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. આપણે આ થિયરી તરફ આગળ વધીએ છીએ. જૂના વિડીયોની અંદર લેક્ચર 1, 2 અને 3માં આપણે પ્રસ્તાવનાથી 6.1ના ડી વિભાગ સુધી ભણી ગયેલા છીએ. તો હવે આપણે જોઈ રહ્યા છીએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. એમાં સૌથી પહેલો મુદ્દો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર રાખજો, બહુ ઇઝી છે. આ મુદ્દો એવો છે કે આ સ્પેશિયલ મુદ્દો 2 માર્ક્સની અંદર આવી શકે. તો અહીં સૌથી પહેલા નંબરનો મુદ્દો જોઈએ આપણે તો ડીએનએની બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર કેટલું? 2 ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર. આવું ક્યાંક આપણે નોંધની અંદર કે જ્યારે આપણે પોલીન્યુક્લિયોટાઇડ વૈજ્ઞાનિકો વિશેની માહિતીનું જે ભણતા હતા એમાં એક શબ્દ આવ્યો કે ડીએનએની 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર. 0.34 નેનોમીટર. તો 0.34 નેનોમીટર જે છે એને મારે મીટરની અંદર લખવા છે. તો શું લખીશ? બરાબર કરી 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર. ઓકે, તો આપણે ડીએનએની 2 જોડ વચ્ચેનું અંતર આપણે જોવા જઈએ તો શું આવશે? 0.34 × 10⁻⁹ મીટર. અને બેઝ પેર છે, અહીંયા આપણે બેઝ પેર લખીએ. ઓકે, ચલો એક આ વસ્તુ તમે જોઈ. બીજા નંબરની વસ્તુ એ પણ આપણે ડીએનએની માહિતીમાં ભણી ગયેલા કે ડીએનએ જે છે એની બેવડું કુંતલમાં કેટલા બેઝ પેર રહેલા છે. ડીએનએના બેવડા કુંતલની અંદર હું અહીંયા લખું ડીએનએના બેવડા કુંતલમાં કેટલા બેઝ પેર રહેલા છે. તો એમાં બેઝ પેર આપણને ખબર છે કે કેટલા છે? 6.6 ગુણ્યા 10⁹. 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર રહેલા છે. તો આ 2 મુદ્દા આપણને ખબર જ છે. એ 2 મુદ્દા મેં લખ્યા છે. એટલે પછી લખીશું અહીં ડીએનએની લંબાઈ કેટલી?
તો અહીં ડીએનએની લંબાઈ બરાબર તમારા બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર બેઝ પેર ગુણ્યા 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. ઓકે, તો અહીં શું થશે? 10⁹ -9 અને +9 બેઝ પેર બધા કેન્સલ થઈ ગયા. હવે આપણી પાસે શું છે? તો હવે આપણી પાસે 0.34 ગુણ્યા 6.6 શું છે? મીટર. જેનો અંદાજિત જવાબ આપણે જોઈશું તો ડીએનએની લંબાઈ આપણને આવશે 2.2 મીટર. અંદાજિત કેટલા આવશે? 2.2 મીટર. એટલે ડીએનએની લંબાઈ કેટલી આવી? 2.2 મીટર. તો અહીંયા હું એવું લખીશ કે ડીએનએની લંબાઈ એટલે કૌંસમાં લખું છું 2.2 મીટર એ લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ. ફરીથી એકવાર જોજો. ડીએનએની લંબાઈ કેટલી? 2.2 મીટર. લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ એપ્રોક્સિમેટલી આશરે 10⁻⁶ મીટર હોય. આ બંને આશરે છે. ડીએનએની લંબાઈ એ લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ખૂબ જ વધુ છે. જે તમને બોર્ડ ઉપર દેખાશે કે આની 2.2 મીટર છે, પેલી 10⁻⁶ મીટર છે, એટલે આના કરતાં ખૂબ જ વધુ છે. આ પરથી કહી શકાય કે ડીએનએ જે છે એ લાંબો પોલિમર છે. ફરીથી એકવાર, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આ એક મુદ્દો, દરેક મુદ્દો 2 માર્ક્સની અંદર આવી શકે. તમને એમ કહી રહ્યો છું ડીએનએ લાંબો પોલિમર છે. આ વિધાન સમજાવો, તમે ઇઝીલી લખી શકો છો કે ડીએનએમાં બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર પ્રતિ બેઝ પેર. ડીએનએના બેવડા કુંતલમાં 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. અહીં ડીએનએની લંબાઈ બંનેનો ગુણાકાર કર્યો 2.2 મીટર આવ્યું. અહીં ડીએનએની લંબાઈ જે છે લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ આશરે જે બંને ખાસ ધ્યાન રાખજો કરતાં ખૂબ જ વધુ છે. આ પરથી કહી શકાય કે ડીએનએ લાંબો પોલિમર છે. તમે ટેક્સ્ટ બુકની અંદર પણ જોશો, તમને આ જોવા મળશે. આ જે વસ્તુ લખી છે સ્પેશિયલ એવું પૂછાય છે કે ડીએનએ લાંબો પોલિમર છે. આ વિધાન સમજાવો તો તમે આ પહેલો મુદ્દો લખી શકો છો. ઓકે, આવી જ રીતે હું તમને એમ કહું ઈ કોલાઈની લંબાઈ કેટલી છે? 1.36 mm છે. અને ઈ કોલાઈમાં ન્યુક્લિયોટાઇડ્સ કેટલા હતા? તો ઈ કોલાઈની અંદર ન્યુક્લિયોટાઇડ આપણે હતા 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર હતા. એટલે બીજા નંબરનો જે મુદ્દો તમારી ટેક્સ્ટ બુકમાં જે છે એ આપણે ક્યાંક ડીએનએની માહિતીમાં એ મુદ્દો આપણે લખી નાખ્યો છે. આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજી રહ્યા છે. એટલે આ વસ્તુ પહેલા નંબરનો મુદ્દો છે. આખું કમ્પ્લેક્સ સમજી લો, સ્પેશિયલ 2 માર્ક્સમાં આવી શકે. ડીએનએની બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર કેટલું? 0.34 નેનોમીટર, જેને આપણે મીટરમાં કરી નાખ્યું. બેવડા કુંતલમાં કેટલા બેઝ પેર હોય? આટલા. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કર્યું 2.2 આવ્યું. ડીએનએની લંબાઈ લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ખૂબ જ વધુ છે. આ પરથી કહી શકાય કે ડીએનએ લાંબો પોલિમર છે. ઓકે, તો હવે આપણે જઈ રહ્યા છીએ બીજા નંબરના મુદ્દા તરફ. સેકન્ડ નંબરનો મુદ્દો. ફરીથી ધ્યાન રાખજો, આ મુદ્દો પણ એવો છે જે સ્પેશિયલ 2 માર્ક્સમાં પૂછાય. તમને એવું પૂછાય આદિ કોષ કેન્દ્રિત કોષમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો 2 માર્ક્સમાં. તો આપણે ખાલી બીજો મુદ્દાની ચર્ચા કરવાની છે. પહેલો કે આગળના બીજા કોઈ મુદ્દા લખવાના નથી. તો હવે આપણે જઈ રહ્યા છીએ બીજા નંબરના મુદ્દા તરફ કે આદિ કોષ કેન્દ્રિત જેવા ઈ કોલાઈમાં, અહીંયા ધ્યાન આપજો, આદિ કોષ કેન્દ્રીય જેવા કે ઈ કોલાઈમાં શું હોય છે?
તો આદિ કોષ કેન્દ્રીય જેવા કે ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. ઈ કોલાઈમાં શું હોય છે? સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આદિ કોષ કેન્દ્રીય જેવા કે ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તેમ છતાં ડીએનએ કોષમાં પૂરેપૂરું ફેલાયેલું હોતું નથી. તેમ છતાં ડીએનએ કોષમાં પૂર્ણપણે ફેલાયેલું હોતું નથી. આ લખવું જરૂરી છે. આદિ કોષ કેન્દ્રીય કોષના લક્ષણોની અંદર આવે છે. આદિ કોષ કેન્દ્રીય જેવા કે ઈ કોલાઈમાં શું લખ્યું છે મેં? સુવિકસિત કોષ કેન્દ્રનો શું છે? અભાવ છે. ડીએનએ કોષમાં પૂર્ણપણે ફેલાયેલું હોતું નથી. ડીએનએ કોષમાં પૂર્ણપણે ફેલાયેલું હોતું નથી. તે આપણે જોયું. હવે આપણે જે મહત્વની વસ્તુ છે એ સમજવાની છે કે ડીએનએમાં કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. અને પ્રોટીન કયો વીજભાર ધરાવે? ધન વીજભાર. તો અહીં ધ્યાન આપજો, ડીએનએ જે કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. અને પ્રોટીન કે જે કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. આપણને બધાને ખબર છે. ઓકે. હવે ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા પ્રોટીન સાથે જોડાઈને એક જગ્યાએ સ્થાપિત થઈ જાય છે. આ બંને એકબીજા સાથે જોડાઈને કોઈ એક સ્થાન ઉપર સ્થાપિત થાય છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. જેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા પ્રોટીન સાથે કોઈ એક જગ્યાએ સ્થાપિત થાય છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. આ જે ન્યુક્લિયોઇડ જે છે એમાં જે આ ઋણ વીજભાર ધરાવતો ડીએનએ છે, સમજો ખાસ બધા, ઋણ વીજભાર ધરાવતો ડીએનએ કયા સ્વરૂપે હોય છે? તો મોટી કળી સ્વરૂપે હોય છે. ડીએનએ જે છે, ઋણ વીજભાર ધરાવતો ડીએનએ એ કયા સ્વરૂપે હોય છે? મોટી કળી સ્વરૂપે આયોજિત હોય છે. અને આ જે બધી કળીઓ જે છે એ પ્રોટીન સાથે શું હોય છે? જોડાયેલી હોય છે. એ પ્રોટીન સાથે શું હોય છે? જોડાયેલી હોય છે. તો આ મુદ્દો બીજા નંબરનો મુદ્દો છે. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આદિ કોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ જો 2 માર્ક્સમાં પૂછાય છે તો આટલું લખીશું. કેવી રીતે? આદિ કોષ કેન્દ્રીય જેવા કે ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. ડીએનએ કોષમાં પૂર્ણપણે ફેલાયેલું હોતું નથી. ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા પ્રોટીન સાથે જે જગ્યા પર સ્થાયી થશે એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહે છે. ન્યુક્લિયોઇડમાં ડીએનએ જે છે એ કયા સ્વરૂપે હોય છે? મોટી કળી સ્વરૂપે હોય છે. અને આ એવી કળીઓ કે જેની સાથે શું હોય છે? આ કળીઓ પ્રોટીન સાથે જોડાયેલી હોય છે. આ કળી પ્રોટીન સાથે જોડાયેલી હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષ માટે છે. બીજો મુદ્દો. હવે જે આપણે ભણીશું એ સુકોષ કેન્દ્રીય કોષોમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ હશે. જો પરીક્ષામાં ખાલી સુકોષ કેન્દ્રીયનું પૂછાશે તો એને 3જા નંબરના મુદ્દાથી લખવાનો છે. એ આખો અલગ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય. પણ પેપરમાં પૂછાય ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો તો આખો પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? 4 માર્ક્સનો છે. ફરી કહી દઉં છું, આ માર્ચ 2020ની પરીક્ષાની અંદર પૂછાયો છે 4 માર્ક્સમાં અને એકદમ ઇઝી છે. પહેલો મુદ્દો આપણો અહીંયા ક્લિયર થયો. બીજા નંબરનો મુદ્દો ક્લિયર થયો. ફરીથી એકવાર પહેલો મુદ્દો અને બીજો મુદ્દો તમે બોર્ડ ઉપરથી પણ જોઈ શકો છો. ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલો છે એ પણ જોઈ શકો છો. વત્તા તમને જે 6.1ની પીડીએફ મોકલી છે, તમારી પાસે જે 6.1ની પીડીએફ છે એની અંદરથી પણ તમે ખાસ જોઈ શકો છો પહેલો અને બીજો મુદ્દો અને તમને ઇઝીલી યાદ રહી જશે. જોઈ લો પહેલો અને બીજો મુદ્દો, ત્યાર પછી આપણે 3જા મુદ્દા તરફ જઈએ છીએ.
તો અહીં આપણે પહેલો ને બીજો મુદ્દો પૂરો કર્યો. પહેલા નંબરના મુદ્દાની અંદર આપણે એવું સાબિત કર્યું કે ડીએનએ કેવો પોલિમર છે? લાંબો પોલિમર છે. ડીએનએ કેવો પોલિમર છે? લાંબો પોલિમર છે, એ સાબિત કર્યું. બીજા નંબરના મુદ્દામાં આપણે આદિ કોષ કેન્દ્રીય કોષમાં આદિ કોષ કેન્દ્રીય ઈ કોલાઈની અંદર આપણે જોયું. ઓકે, તો પહેલો અને બીજો મુદ્દો પતી ગયા પછી આપણે જઈ રહ્યા છે ત્રીજા નંબરના મુદ્દામાં. કયો મુદ્દો? ત્રીજો. એ પણ બહુ જ ઈઝી છે, શાંતિથી સમજવાનો છે, આરામથી આવી જશે. ઓકે, તો હવે વાત કરીશું આપણે સુકોષ કેન્દ્રીય સજીવોમાં. જેવું આદિકોષ કેન્દ્રીય હતું એવો ત્રીજો મુદ્દો ચાલુ કરું છું. સુકોષ કેન્દ્રીય સજીવોમાં, એટલે બધા આવી ગયા. કોષ કેન્દ્ર કેવું હોય છે? સુવિકસિત હોય છે. કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. પેલામાં કોષ કેન્દ્ર કેવું હતું? સુવિકસિત નહોતું, કારણ કે આદિ કોષ કેન્દ્રીય કોષ હતો. સુકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર કેવો હોય છે? સુવિકસિત હોય છે. તેમાં ધન વીજભાર ધરાવતો પ્રોટીન આવેલો હોય છે. સાંભળજો, તેમાં ધન વીજભાર ધરાવતો શું આવેલો હોય છે? પ્રોટીન. તેમાં ધન વીજભાર ધરાવતો પ્રોટીન આવેલો હોય છે. આ જે પ્રોટીન આવેલો છે એને કહેવામાં આવે છે હિસ્ટોન. એને શું કહેવામાં આવે છે? હિસ્ટોન. ધ્યાનથી સમજો બધા. ચોપડીમાં પણ તમે જોશો મુદ્દો મોટો લાગશે, પણ બહુ ઇઝી છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એમાં ધન વીજભાર ધરાવતો પ્રોટીન આવેલો હોય છે, તેને હિસ્ટોન કહે છે. પ્રોટીનનો આ જે ધન વીજભાર જે છે, જેના જો બધા પ્રોટીનનો ધન વીજભાર એમિનો એસિડની બહુલકતાને આભારી છે. એમિનો એસિડની બહુલકતાને આભારી છે, કારણ કે એમિનો એસિડનો બંધારણીય એકમ કયો? એમિનો એસિડ કોનો બંધારણીય એકમ છે? તો એમિનો એસિડ બંધારણીય એકમ છે પ્રોટીનનો, કારણ કે પ્રોટીનના બંધારણીય એકમને આપણે એમિનો એસિડ કહીશું. સુકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. તેમાં ધન વીજભાર ધરાવતો પ્રોટીન આવેલો હોય છે. આ પ્રોટીનને શું કહેવાય? હિસ્ટોન. પત્તે આપણે સાઈડમાં મૂકી દીધું. આ ધન વીજભાર ધરાવતા પ્રોટીનને શું કહેવાય? હિસ્ટોન, જેને તે આપણે સાઈડમાં મૂક્યો. પ્રોટીનનો ધન વીજભાર કોને આભારી છે? તો પ્રોટીનનો ધન વીજભાર એમિનો એસિડની બહુલકતાને આભારી છે. ધન વીજભાર કોને આભારી છે? એમિનો એસિડની બહુલકતાને આભારી છે. અહીં કયા કયા એમિનો એસિડ વધુ હોય છે? તો લાઇસિન અને આર્જિનિન. સમજો, એમિનો એસિડ ખરા, પણ કયા એમિનો એસિડ વધુ હોય છે? આર્જિનિન અને લાઇસિન નામના એમિનો એસિડ કેવા હોય છે? વધુ હોય છે. હવે 11મા ધોરણમાં તમે ભણ્યા આર્જિનિન અને લાઇસિન એ આલ્કલીય એમિનો એસિડ કહેવાય. એ કેવા કહેવાય? આલ્કલીય એમિનો એસિડ કહેવાય, કે જેની pH 7 કરતાં કેવી હોય? વધારે હોય. કે જેની pH 7 કરતાં કેવી હોય? વધારે હોય. તો તેમાં આર્જિનિન અને લાઇસિન જેવા એમિનો એસિડ આવેલા હોય છે, જેમાં બંને એમિનો એસિડ જે છે, આ બંને એમિનો એસિડ જે છે એની શૃંખલા ઉપર પણ કયો વીજભાર જોવા મળે? તેની શૃંખલા ઉપર પણ ધન વીજભાર જોવા મળે છે. એટલે આની પર પણ કયો વીજભાર જોવા મળ્યો? ધન વીજભાર. લાઈનને બરોબર સમજજો. સુકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. સુકોષ કેન્દ્રીયમાં ધન વીજભાર ધરાવતા પ્રોટીનને હિસ્ટોન કહે છે. ધન વીજભાર ધરાવતા પ્રોટીનને શું કહેવામાં આવે છે? હિસ્ટોન. એને અહીંયા સાઈડમાં મૂક્યો, ત્યાં જવા દો. પ્રોટીનનો ધન વીજભાર કોને આભારી છે? એમિનો એસિડની બહુલકતાને આભારી છે.
તેમાં કયા કયા એમિનો એસિડ વધુ હોય છે? આર્જિનિન અને લાઇસિન જેવા આલ્કલીય એમિનો એસિડ કેવા હોય છે? વધુ હોય છે. અને આ એમિનો એસિડની જે પાર્શ્વ શૃંખલા છે, આ એમિનો એસિડ પણ કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. તો હિસ્ટોન જે ધન વીજભાર ધરાવતો પ્રોટીન છે, જેનું નામ શું છે? હિસ્ટોન છે. હિસ્ટોનના 8 અણુઓના, આ જે હિસ્ટોન હતો, હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને બરોબર ધ્યાન જો, મસ્ત મુદ્દો છે. હિસ્ટોનના કેટલા? 8 અણુઓના સંગઠિત એકમને, હિસ્ટોનના 8 અણુના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહે છે. શું કહેવામાં આવે છે? હિસ્ટોન ઓક્ટામર કહે છે. મારે હિસ્ટોન ઓક્ટામર લાવવું તો એટલે મને હિસ્ટોન ઓક્ટામર કહે છે ત્યાં સુધી આપણે લખ્યું. આખો મુદ્દો ધ્યાન આપજો, અહીંયા ક્યાંય ભૂલ ન થવી જોઈએ. સુકોષ કેન્દ્રી સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં ધન વીજભાર ધરાવતો પ્રોટીન હિસ્ટોન કહેવાય છે. પ્રોટીનનો ધન વીજભાર એમિનો એસિડની બહુલકતાને આભારી છે. અહીં આર્જિનિન અને લાઇસિન જેવા આલ્કલીય એમિનો એસિડ જોવા મળે છે કે તેઓ પણ તેમની પાર્શ્વ શૃંખલા પર ધન વીજભાર ધરાવે છે. તો હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને, હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને શું કહેવામાં આવે છે? જે સંગઠિત એકમને કહેવામાં આવે છે હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે છે. હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે છે. તો આપણને આની જરૂર હતી, હિસ્ટોન ઓક્ટામરની. ઓકે, તો આ હિસ્ટોન ઓક્ટામરને આપણે અહીંયા રાખીએ છીએ. 3જા નંબરનો મુદ્દો અહીંયા કયો પૂરો? આ મુદ્દો જ હજી આગળ વધશે 4થા નંબરમાં. હવે આપણને બધાને ખબર છે કે ઋણ વીજભાર ધરાવતો ડીએનએ, કયો વીજભાર? ઋણ વીજભાર. ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે, ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે. તમને યાદ હોય તો આદિકોષ કેન્દ્રમાં સીધો ડીએનએ પ્રોટીન સાથે જોડાઈ ગયો હતો. અહીંયા પ્રોટીન હતું હિસ્ટોન, પણ ડાયરેક્ટ જોડાઈ શકે નહીં. ઓક્ટામર બન્યા પછીની સાથે જોડાશે તો ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈને જે રચના બનાવે છે, આ બંને જોડાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહે છે. તેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઝોમ. શબ્દ પકડજો. પહેલામાં શું હતું? ન્યુક્લિયોઇડ હતું. અહીંયા ન્યુક્લિયોઝોમ કહે છે. એક લાક્ષણિક ન્યુક્લિયોકોઝમાં ડીએનએ કુંતલમાં, આ તમે ન્યુક્લિયોઝોમ કહે છે. હવે ડીએનએ આજે આની અંદર જોવા જઈએ ને તો એવું કહેવાય કે ડીએનએની અંદર 200 બેઝ પેર આવેલા હોય. સમજો, ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈને જે રચના બનાવે છે તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. પછી એવું એવું છે કે ન્યુક્લિયોઝોમમાં ડીએનએ કુંતલ કેટલા બેઝ પેર ધરાવે છે? તો ડીએનએ કુંતલ 200 બેઝ પેર ધરાવે છે. હવે આ જે ન્યુક્લિયોઝોમ આયા, એ ન્યુક્લિયોઝોમ જે છે એના પુનરાવર્તિત એકમને, પુનરાવર્તિત એકમ કઈ જગ્યાએ? ન્યુક્લિયોઝોમ કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઝોમ જે છે એના પુનરાવર્તિત એકમને ક્રોમેટિન કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે ક્રોમેટિન. ફરીથી એકવાર, ન્યુક્લિયોઝોમમાં આપણે વાત કરી કે ન્યુક્લિયોઝોમ કેવી રીતે બન્યો, તો કે ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈ ગયો અને જે રચના બનાવી એનું નામ આપ્યું આપણે ન્યુક્લિયોઝોમ.
ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલમાં 200 બેઝ પેર ધરાવે છે. ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલમાં 200 બેઝ પેર ધરાવે છે. કોષ કેન્દ્રમાં આવા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમને શું કહેવામાં આવે છે? ક્રોમેટિન કહે છે, જે દોરી જેવી રચનાથી અભિરંજિત થયેલા હોય છે. ક્રોમેટિન છે ને, દોરી જેવી રચનાથી અભિરંજિત થયેલા હોય છે. ક્રોમેટિનને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો દોરીમાં પરોવાયેલા મણકા જેવા દેખાય. દોરીમાં પરોવાયેલા મણકા જેવા દેખાય છે. ચલો, ક્રોમેટિન જે છે એ દોરી જેવી રચના બનાવે છે. તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા દોરીમાં પરોવાયેલા મણકા જેવા દેખાય છે. આ દોરીમાં પરોવાયેલા મણકા એકત્રિત થઈ ક્રોમેટિન તંતુઓ બનાવે છે. એકત્રિત થઈને શું બનાવે છે? ક્રોમેટિન તંતુ બનાવે છે, જે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન જોઈ શકાય છે. કોષ વિભાજનની કઈ અવસ્થા? ભાજના અવસ્થા. કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન તેને જોઈ શકાય છે. આ કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન તેને જોઈ શકાય છે અને પછી તે કઈની રચના કરે છે? ત્યારબાદ તે રંગસૂત્રની રચના કરે છે. રંગસૂત્રની રચના કરે છે. તો આખો અહીંયા મુદ્દો અધૂરો છે. તો ફરીથી એકવાર જોઈશું કે જેમાં મેં લખ્યું ઋણ વીજભાર ધરાવતા ડીએનએ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહે છે. ન્યુક્લિયોઝોમમાં ડીએનએ કુંતલ 200 બેઝ પેર ધરાવે છે. કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમને ક્રોમેટિન કહે છે. ક્રોમેટિન એ દોરી જેવી રચના બનાવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા તે દોરીમાં પરોવાયેલા મણકા જેવા દેખાય છે. આ બધા મણકા એકત્રિત થઈને ક્રોમેટિન તંતુ બનાવે છે. ક્રોમેટિન તંતુ કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન જોઈ શકાય છે. અને કયા સ્વરૂપે જોઈ શકાય છે? રંગસૂત્ર સ્વરૂપે. મતલબ છેલ્લે રચના કોની થશે? રંગસૂત્રની રચના થાય છે. એટલે રંગસૂત્રની રચના થાય છે ઉચ્ચ સ્તરે. સમજો ખાસ બધા. હવે આપણી જોડે આવશે ચોથા નંબરનો મુદ્દો અને છેલ્લો મુદ્દો. આ સમજવાનું છે બધાએ. ઉચ્ચ સ્તરે એટલે કે વધુ પ્રમાણમાં કે ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનનું પેકિંગ કરવા માટે જો વધારાના પ્રોટીનની જરૂર પડે તો તેને કહેવામાં આવે છે NHC, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ. તો એને કહેવામાં આવે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કહે છે. આ થશે આપણો મુદ્દા નંબર 5. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે છે. તો જો વધારાના પ્રોટીનની જરૂર પડે છે તો તેને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? તેને સામૂહિક રીતે કહેવામાં આવે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કહે છે. હવે એના પછીનો મુદ્દો, પણ અહીંયા આપણો 5મા નંબરનો મુદ્દો પૂરો થાય છે અને હવે આપણે 6થા નંબરના મુદ્દા તરફ જઈએ છીએ. એકવાર 5મા નંબરનો મુદ્દો ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે છે, જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કહે છે. તો હવે આપણે 6થા નંબરના મુદ્દા તરફ જઈશું. જેના જો આ પણ સહેલો મુદ્દો છે. 6થો મુદ્દો, લાક્ષણિક કોષ કેન્દ્રમાં કઈ જગ્યાએ?
લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ, લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ, હું અહીંયા બે ભાગ પાડ્યો જેથી તમને સમજવામાં ઈઝી પડશે અને મજા આવશે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ શિથિલ રીતે ગોઠવાયેલો હોય છે, તો કેટલોક ભાગ ગાઢ રીતે ગોઠવાયેલો હોય છે. કેટલોક ભાગ શિથિલ રીતે, તો કેટલોક ભાગ ગાઢ રીતે ગોઠવાયેલો હોય છે. શિથિલ રીતે ગોઠવાયેલો હોય છે એ આછો અભિરંજિત હોય છે, એ આછો અભિરંજિત હોય છે. જે ગાઢ રીતે ગોઠવાયેલો જે છે એ ઘેરો અભિરંજિત હોય છે, એ ઘેરો અભિરંજિત હોય છે. જે આછો અભિરંજિત જે છે એને કહેવામાં આવે છે યુક્રોમેટિન. આને કહેવામાં આવે છે યુક્રોમેટિન. જ્યારે જે ગાઢ રીતે છે, ઘેરો અભિરંજિત થયેલો છે તેને હિટેરોક્રોમેટિન કહે છે, તેને હિટેરોક્રોમેટિન કહે છે. તેને શું કહે છે? હિટેરોક્રોમેટિન. હવે જે યુક્રોમેટિન જે છે ને એ પ્રત્યાંકનની ક્રિયા માટે સક્રિય છે. આ જે છે યુક્રોમેટિન એ શું છે? પ્રત્યાંકનની ક્રિયા માટે સક્રિય છે. પ્રત્યાંકન તમારે 6.5માં આવવાનું છે. પ્રત્યાંકન માટે કેવો છે? સક્રિય છે. અને હિટેરોક્રોમેટિન જે છે એ પ્રત્યાંકન માટે કેવો છે? નિષ્ક્રિય છે. પણ તમારે તો આખું વાક્ય કેવી રીતે લખવાનું છે એ આપણે સમજીએ કે લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ શિથિલ રીતે ગોઠવાયેલો હોય છે તથા આછો અભિરંજિત હોય છે, તેને યુક્રોમેટિન કહે છે. તેને શું કહે છે? યુક્રોમેટિન કહે છે. જે પ્રત્યાંકનની ક્રિયા માટે સક્રિય છે. આખી આ વસ્તુ પૂરી કરી દેવાની. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ શિથિલ રીતે ગોઠવાયેલો છે તથા આછો અભિરંજિત છે, તેને યુક્રોમેટિન કહે છે. જે પ્રત્યાંકન માટે સક્રિય છે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ ગાઢ રીતે ગોઠવાયેલો છે, ઘેરો અભિરંજિત છે, તેને હિટેરોક્રોમેટિન કહે છે. જે પ્રત્યાંકન માટે કેવો છે? નિષ્ક્રિય છે. તો અહીં આપણે જોઈશું કે આપણે આગળ જે 6.1માં ઈ નંબરનો ટોપિક ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. આ એક 4 માર્ક્સની થિયરી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગઈ છે. પહેલો બીજો મુદ્દો મેં તમને હમણાં અગાઉ સમજાવ્યો. અહીં બોર્ડ ઉપર તમને ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો અને છઠ્ઠો મુદ્દો લખેલો છે. આની આપણે ચર્ચા ફરીથી એકવાર કરીએ છીએ આખી થિયરીની. પરંતુ 6.1 પ્રસ્તાવના અને 6.1 આખો ટોપિક અહીં આપણો શું થાય છે? પૂરો થાય છે. 6.1નો સૌથી છેલ્લો ટોપિક શું હતો? કે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. 6 મુદ્દા છે. ફરીથી એકવાર રિફર કરું છું. છતાં પણ ક્યાંય પણ ડાઉટ લાગે કે કોઈ પણ જગ્યાએ તકલીફ લાગે તો તમે મને પર્સનલ પણ પૂછી શકો છો. તો આપણે જે 6.1નો જે છેલ્લો ટોપિક જે છે બરાબર, ડીએનએ કુંતલનું પેકેજિંગ, એને ફરીથી એકવાર આપણે જોઈશું. તો સૌથી પહેલો મુદ્દો શું હતો? ડીએનએ લાંબો પોલિમર છે, એ બધાને ખ્યાલ આવી ગયો. આદિકોષ કેન્દ્રીય કોષની અંદરની જે માહિતી હતી એ મગજમાં સેટ થઈ ગઈ. હવે ડીએનએ કુંતલના પેકેજિંગનો ત્રીજો મુદ્દો, સુકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે, તેમાં ધન વીજભાર ધરાવતો પ્રોટીન આવેલો હોય છે, તેને હિસ્ટોન કહે છે. પ્રોટીનનો ધન વીજભાર એમિનો એસિડની બહુલકતાને આભારી છે. અહીં આર્જિનિન અને લાઇસિન જેવા આલ્કલી એમિનો એસિડ આવેલા હોય છે કે જેની પાર્શ્વ શૃંખલા ઉપર પણ ધન વીજભાર હોય છે. તો હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહે છે. ક્લિયર? બધાને ત્રીજો મુદ્દો. હવે આપણે ઉપર ચોથા નંબરનો મુદ્દો જોઈશું. ઋણ વીજભાર ધરાવતો ડીએનએ ધન વીજભાર ધરાવતા હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહે છે. ન્યુક્લિયોઝોમમાં ડીએનએ કુંતલ 200 બેઝ પેર ધરાવે છે. કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમને ક્રોમેટિન કહે છે. ક્રોમેટિન દોરી જેવી રચના બનાવે છે.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતાં તે દોરીમાં પરોવાયેલા મણકા જેવા દેખાય છે. આ દોરીમાં પરોવાયેલા મણકા એકબીજા સાથે એકત્રિત થઈને ક્રોમેટિન તંતુ બનાવે છે, જે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્ર સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, હવે એના પછી મેં એવું લખ્યું છે, ઉપર જોશો, ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે જો વધારાના પ્રોટીનની જરૂર પડે તો તેને કહેવામાં આવે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કહે છે. અને છઠ્ઠો મુદ્દો, છેલ્લો મુદ્દો, લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ શિથિલ રીતે ગોઠવાયેલો હોય છે, આછો અભિરંજિત થયેલો હોય છે, તેને યુક્રોમેટિન કહે છે, જે પ્રત્યાંકનની ક્રિયા માટે સક્રિય છે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ ગાઢ રીતે ગોઠવાયેલો હોય છે, ઘેરો અભિરંજિત થયેલો હોય છે, તેને હિટેરોક્રોમેટિન કહે છે, જે પ્રત્યાંકનની ક્રિયા માટે કેવો છે? નિષ્ક્રિય હોય છે. તો આ સાથે 6.1 વાળો સંપૂર્ણ મુદ્દા આપણા પૂરા થાય છે. પ્રસ્તાવના 6.1 બધાએ ખાસ તૈયાર કરવાનું છે. ફરીથી રિપીટ કરું છું, તમને જે પીડીએફ આપી છે, પીડીએફમાંથી પણ તમે વાંચી શકો છો, ટેક્સ્ટબુકમાંથી વોટ વિડીયો છે એને પણ વારંવાર જુઓ અને તૈયાર કરો. તો અહીં આપણે 6.1 પૂરું થાય છે. ઓકે.